તો જૂનાગઢના વિસાવદરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર રાજકીય વિરોધીઓના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને લોકશાહી મૂલ્યોનું હનન કરી રહી છે। કોંગ્રેસે લોકશાહી અને બંધારણીય અધિકારોની રક્ષા માટે લડત ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। અને બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે। આ સંવિધાન એ ખતરામાં છે। આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ એ ક્યારેય માફ નહીં કરે। આ દેશમાં જ્યારે યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના હક માટેની લડાઈ એ લોકસભા સુધી પહોંચ્યા હોય, લોકસભામાં જતા હોય અને એમના અધિકારો માંગતા હોય અને શિક્ષણ પ્રધાનનું એક રાજીનામું લેવા માટેથી આ લડાઈ ચાલુ હોય, તેમ છતાં ભાજપ એ કાયરતા એમની સામે આવી છે અને આજે આ વિરોધ પ્રદર્શન એ વિસાવદર તાલુકામાં યોજવામાં આવ્યું।